જોઈ રહ્યા છો આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા બનાસકાંઠા આવી રહ્યા છે। મારી સાથે યુવા મોરચાના ઉપપ્રમુખ પ્રદેશમાંથી જોડાયા છે નરેશભાઈ ઠાકોર। નરેશભાઈ, શું કહેશો? આજે એક બાજુ ગુજરાત સ્થાપના દિવસ છે, પ્રધાનમંત્રી આવી રહ્યા છે ડીસા, લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે, બંને મહિલાઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। શું આજના માહોલને લઈને શું? આજની આવી ગરમીની અંદર પણ તમે બધા અહીંયા માહોલ જોઈ રહ્યા છો। ભારતીય જનતા પાર્ટી અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે ડીસાની પાવન ધરા પર પધારી રહ્યા છે। એમને સ્વાગત કરવા માટે અને અભિવાદન આપવા માટે આજે બનાસકાંઠા અને પાટણ લોકસભાના તમામ લોકો અહીંયા આવી રહ્યા છે। બહુ બહોળી સંખ્યામાં લોકો જોડાના છે અને પાટણ અને બનાસકાંઠાની લોકસભા અને તમામે તમામ 25 લોકસભા હવે 5 લાખ કરતાં વધુ લીડથી જીતવાના છે। એ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ છે, એ પૂરો થશે। નરેશભાઈ, બે બહેનો છે, બંને બહેનો એક મજબૂત સમાજમાંથી આવે છે, બંને સમાજો આ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે, ત્યારે એને લઈને તમે? બંને સમાજનું પ્રભુત્વ બનાસકાંઠા જિલ્લામાં રહેલું છે, પરંતુ લોકસભાનું ઇલેક્શન એ કોઈ જાતિવાદનું નથી, એ ઇલેક્શન રાષ્ટ્રવાદનું છે અને રાષ્ટ્રવાદને આવકારવા અને જાતિવાદને જાકારવા અત્યારે બનાસકાંઠાની જનતાએ મુઠ્ઠી વાળી લીધી છે અને ફરીથી બનાસકાંઠાનું જિલ્લાનું કમળ આજે 7 તારીખે મતદાન થાય અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે દિલ્હી પહોંચવાનું છે। મતદાન મથક પર પહોંચવા માટે મતદારોને શું અપીલ કરવામાં? મતદાન મથકો પર તમામ જનતાને અપીલ કરવા માંગુ છું કે આ ચૂંટણી લોકસભાની એ રાષ્ટ્રવાદ માટે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટેની ચૂંટણી છે અને રાષ્ટ્રહિત માટે હજુ ઘણા બધા કામ મોદી સાહેબને કરવાના બાકી છે। તો આ મોદી સાહેબ આ સંપૂર્ણ કામ અને રાષ્ટ્રને પ્રથમ બનાવી શકે એ માટે સૌ લોકો, યુવાઓ, મહિલાઓ અને વડીલો 7 તારીખે બહુ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મત કરે એવી જ અપીલ છે। જોઈ રહ્યા છો, મારી સાથે હતા નરેશભાઈ ઠાકોર, પ્રદેશમાં યુવા મોરચાની જવાબદારી સંભાળી રહ્યા છે, બનાસકાંઠાના વતની છે। જોઈ રહ્યા છો, હાલમાં પ્રધાનમંત્રી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવવા માટેનું એમનું આહવાન છે। 4 તારીખે જ્યારે અહીંયા કહી શકાય કે મતદાન થવાનું છે, ત્યારે મતદાન 7 તારીખે જ્યારે મતદાન થવાનું છે, મતદાનને લઈને અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ ટકાવારી મતદાનમાં થાય તેને લઈને અપીલ કરી છે નરેશ ઠાકોર દ્વારા, કે જે રીતે આ એક લોકશાહીનો પર્વ છે અને પર્વને મનાવવા માટે આપણે મતદાન કરવું ખૂબ જરૂરી છે। તો આવનારી 7 તારીખે જ્યારે મતદાન મથકે લોકો પહોંચે તેના માટે અપીલ કરવામાં આવી છે। તમામ વ્યવસ્થાના મિત્રોને